નમસ્કાર, પ્રણામ અને આપ તમામ શ્રોતાજનોને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ઘણા એવા પરિવાર હોય છે જેમાં હંમેશા લડાઈ ઝઘડા કંકાસ આ બધું ચાલતું જ રહે છે. બાપને બેટા હારે નથી બનતું, સાસુને વહુથી વાંધો હોય, ભાઈ ભાઈમાં વિવાદ હોય. લોકોના ઘરમાં લડાઈ ઝઘડા કેમ થાય છે અને જે ઘરોમાં ઝઘડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે એવા મનુષ્યએ શું કરવું જોઈએ જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ રહે અને આખો પરિવાર હળીમળીને રહી શકે. એટલે એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. આજના યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ બની રહે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે, આની પાછળનું કારણ શું છે. આજનો વિડીયો દરેક એવા મનુષ્યએ જોવો, સાંભળવો જોઈએ જેના લગ્ન થઈ ગયા હોય કે પછી લગ્ન થવાના છે. ઘરના દરેક સદસ્યએ આ વિડીયો જોઈ અને સાંભળવો જોઈએ. પિતા હોય કે પુત્ર હોય, સાસુ હોય કે વહુ હોય, બહેન હોય કે ભાઈ હોય, દરેકે આજનો આ વિડીયો અવશ્ય જોવો જોઈએ. જે પોતાના ઘરમાં સુખ શાંતિ ઈચ્છતા હોય છે, જે ઘરમાં ખૂબ વધારે લડાઈ ઝઘડા થતા હોય, કંકાસ રહેતો હોય, એવા ઘરમાં સુખ શાંતિ થવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયોમાં કોઈ એવો મંત્ર નથી કે જેનાથી ઘરમાં સુખ શાંતિ તરત જ આવી જાય, પરંતુ વિડીયોમાં અમુક એવી બાબતો જણાવવાનો પ્રયાસ કર્યો છે કે જેનાથી તમારા ઘરની ખોવાયેલ સુખ શાંતિ પાછી આવી શકે. અને આ વિડીયોના માધ્યમથી જે ઘરમાં સુખ શાંતિ પાછી આવશે કે પછી આ વિડીયોના માધ્યમથી જે ઘરની સુખ શાંતિ ભંગ થવાથી બચી જશે, તો એવા લોકો મને આશીર્વાદ આપશે અને એ જ મારું ઇનામ હશે. આ વિડીયોમાં જે બાબતોનો ઉલ્લેખ છે એ બધી બાબતોનો આપણાને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે, થતો હશે કે પછી થવાનો હશે. એના હાટું ફરીથી કહું છું કે દરેકે આ વિડીયોમાં રજૂ કરેલ વાતો કે રજૂ કરેલ પ્રસંગ અંત સુધી ધ્યાનથી સાંભળી અને પોતાના જીવનમાં અપનાવવો જોઈએ. તો એનું જીવન, એનું ઘર સ્વર્ગ બની જશે. પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો. વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કાર્ય પણ પૂર્ણ કરો. તો ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી એવી 5-6 બાબતો જેનાથી આપણું જીવન, આપણું ઘર સ્વર્ગ બની શકે છે. એક સુરેશ નામક યુવાન રાતના અંધારામાં પોતાના ઘરેથી નીકળી ગયો. એને બિલકુલ ખબર નહોતી કે ક્યાં જવાનો છે, ક્યાં રહેવાનો છે, એની મંજિલ શું છે. એણે પોતાના મનથી પૂરી રીતે નક્કી કરી લીધો હતો કે હવે પછી પાછો વળીને પોતાના ઘરે નહીં આવે. આમ તો સુરેશનો આખો પરિવાર ભરપૂર ભરેલ પરિવાર હતો. તેની પત્ની હતી, માતા પિતા હતા, તેને 2 સંતાનો હતા, તે જ નાના હતા. સુરેશની પત્ની જ્યારે નવરી થતી, જ્યારે કામમાંથી એને નવરાશ મળતી, તો તેના પાડોશીઓની મહિલાઓ સાથે સમય વિતાવતી હતી. પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત તમે સાંભળી જશે કે મનુષ્ય પોતાના દુઃખોથી દુઃખી થતો નથી જેટલો કે બીજાના સુખ જોઈને દુઃખી થાય છે. બીજાના ઘરના સુખ માણસથી સહન નથી થતા. થોડા મહિના પહેલાં સુરેશના પરિવારમાં ખૂબ જ ખુશી હતી, આનંદ હતો. સુરેશની પત્ની તેની સાસુની ખૂબ ઇજ્જત કરતી હતી. તે કોઈ પણ કામ માટે ના નહોતી પાડતી. પરંતુ પાડોશની મહિલાઓને આ વાત પસંદ નહોતી કે સુરેશનો પરિવાર ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. એટલે ધીમે ધીમે ખૂબ જ ચાલાકીથી પાડોશની મહિલાઓએ સુરેશની પત્નીના કાન ભરવાનું ચાલુ કર્યું. એક મહિલાએ કહ્યું કે આજકાલની સાસુ ખબર નહીં કેવી હોય છે કે બધા જ કામો પોતાની વહુ પાસે કરાવે છે. તે પોતે તો કોઈ કામ કરતી જ નથી ને વહુઓને આખો દિવસ કામ કરાવ્યા જ કરે છે. અરે વહુ પણ એ ઘરનું સદસ્ય હોય છે, ઘરની કોઈ નોકરાણી થોડી હોય છે. સાસુ વહુ બંને સાથે મળીને કામ કરે તો બંનેને સારું લાગે, પરંતુ સાસુઓને તો પોતાનું શાસન ચલાવવું હોય છે. ત્યારે બીજી મહિલા કહેવા લાગી કે મેં તો મારી સાસુને ચોખ્ખું કહી દીધું કે ઘરમાં મારી સાથે કામ કરશો તો જ હું કામ કરીશ, નહીંતર હું કામ નહીં કરું. એટલે ત્રીજી મહિલાએ કહ્યું કે જો આપણો પતિ આપણી મુઠ્ઠીમાં હોય તો કોઈ સમસ્યા નથી થતી, પરંતુ કદાચ આપણો પતિ જ આપણે સાથે ન હોય તો આપણે સાસુને શું કહી શકીએ. આવી જ વાતો સુરેશની પત્નીને ધીરે ધીરે મગજમાં ઘર કરવા લાગી. હવે જ્યારે સુરેશ કામ કરી અને પોતાના ઘરે પાછો આવતો ત્યારે એની પત્ની નાની નાની વાતો માટે પોતાની સાસુની ફરિયાદો કરવા લાગી અને પછી ઘરમાં અશાંતિ વધવા લાગી. અને થોડા સમય બાદ એક દિવસ એવો પણ આવ્યો કે અંતે કંટાળીને સુરેશને પોતાનું ઘર છોડવું પડ્યું. આ રાત્રે સુરેશની આંખોમાં ઊંઘ નહોતી આવી. તે પોતાનું ઘર પાછળ છોડી આવ્યો હતો. આ બાજુ સુરેશની પત્નીને પણ ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો, પરંતુ હવે શું કરી શકે. હવે એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. પરંતુ સુરેશના પરિવારને એ પણ ડર સતાવી રહ્યો હતો કે સુરેશ ક્યાંય કોઈ ખોટું પગલું ના ભરી લે. કદાચ એવું થશે તો અમે લોકો મારી જાતને ક્યારે માફ નહીં કરી શકીએ.
અંધારામાં રસ્તે ચાલતા ચાલતા સુરેશને દૂર ખેતરમાં એક ઝૂંપડી જોવા મળી. ઝૂંપડીમાં થોડો પ્રકાશ જોવા મળ્યો. હવે સુરેશે એ ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો. એણે વિચાર્યું કે આજની રાત હું અહીંયા વિતાવેલો છું, કાલે સવારે વિચારીશ કે આગળ મારે શું કરવું જોઈએ. ત્યારે સુરેશે ઝૂંપડી પાસે પહોંચ્યો અને જોયો તો ત્યાં એક સંન્યાસી બાબા ધ્યાનમાં બેઠા હતા. સુરેશ આ ઝૂંપડીની બહાર બેસીને આ સંન્યાસીને ધ્યાનમાં બેસેલા જોઈ રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો કે આ સંન્યાસીઓનું જીવન પણ કેટલું સારું છે, કેટલું સરળ છે. કોઈની સાથે કોઈ લેવા દેવા જ નહીં, કોઈ પરિવાર નહીં, બસ ભક્તિ અને ધ્યાન. એટલે થોડી વાર પછી જ્યારે સંન્યાસી પોતાની ધ્યાનમાંથી બહાર આવ્યા અને આંખો ખોલી તો એમને કુટીરની બહાર સુરેશને બેસેલો જોયો. એટલે સંન્યાસી બાબાએ સુરેશને કહ્યું કે બેટા, બહાર ખૂબ ઠંડી છે, તો કુટીરની અંદર આવી શકે છે. એટલે સુરેશ કુટીરની અંદર આવ્યો ને બંને વચ્ચે વાતચીત સંવાદ શરૂ થયો. એટલે સુરેશે પોતાના જીવનની પૂરી સ્થિતિ એ સંન્યાસી બાબાને કહી જણાવી. સુરેશે જણાવ્યું કે હવે હું સંન્યાસ લેવા માગું છું, મારે સંન્યાસી બનવું છે. એટલા માટે તમે મને દીક્ષા આપો તો હું તમારી પાસે રહી અને ધ્યાન કરવા માગું છું, ભગવાનની ભક્તિ કરવા માગું છું. ત્યારે સંન્યાસી બાબાએ તેને સમજાવતા કહ્યું કે પુત્ર, અત્યારે તો તું ક્રોધમાં છે અને ક્રોધમાં લીધેલો કોઈ પણ નિર્ણય ઉચિત નથી હોતો. એટલા માટે પહેલાં તું તારા મનને શાંત થવા દે, ત્યારબાદ પણ તારી ઈચ્છા હશે તો હું તને જરૂર દીક્ષા આપીશ. ત્યારબાદ તે રાત્રે સુરેશ એ રાત્રે ત્યાં જ કુટીરમાં સૂઈ ગયો. થોડા દિવસ આ સંન્યાસી બાબાની સાથે રહ્યા બાદ સુરેશને પોતાના બાળકોની યાદ આવવા લાગી. થોડા દિવસ વધારે વીત્યા બાદ તેને પોતાના માતા પિતા અને પત્નીની પણ યાદ આવવા લાગી. જ્યારે પેલા સંન્યાસી સાથે ધ્યાન કરવા બેસતો ત્યારે તેના મનમાં પોતાના બાળકોની રમવાની ખિલખિલાટ અવાજ, પોતાની પત્નીના હાથે બનાવેલું ભોજન વગેરે યાદ આવવા લાગ્યું. ત્યારે એક દિવસ સુરેશે સંન્યાસી બાબાને પૂછ્યું કે હે ગુરુદેવ, હું એક મોટો સંકટમાં ફસાઈ ચૂક્યો છું. મને એ સમજાતું નથી કે મારે કયું જીવન જીવવું જોઈએ. એક બાજુ હું મારા પરિવારનો ત્યાગ કરી ચૂક્યો છું, તો બીજી તરફ મને એમની યાદ પણ આવી રહી છે. પરંતુ એ ઘરમાં જવાનું મારું મન પણ નથી થતું, કારણ કે ઘરમાં લડાઈ ઝઘડાથી હું પરેશાન થઈ ને તો મેં મારા ઘરનો ત્યાગ કર્યો છે. મારા ઘરમાં કદાચ સુખ શાંતિ હોત તો આ ધ્યાન સાધના તો હું મારા ઘરે બેસીને પણ કરી શકત, પરંતુ ઘરમાં સુખ શાંતિ કયા પ્રકારે સ્થાપિત થઈ શકશે એની કોઈ પણ રીતે મને ખબર નથી. જો તમે મને કોઈ માર્ગદર્શન આપો તો મારા ઘરમાં સુખ શાંતિ ફરીથી આવી શકે છે. એટલે સંન્યાસી બાબાએ સુરેશને સમજાવતા કહ્યું કે બેટા, તું જીવનમાં અમુક નિયમોનું પૂર્ણ રીતે પાલન કરીશ, અમુક વાતોને સારી રીતે સમજી શકીશ, અમુક બાબતોનું તું ધ્યાન રાખીશ તો તારા ઘરની સુખ શાંતિ તારા હાથમાં હશે. જાણતા જાણતા આપણે જ આપણા પરિવારમાં શાંતિ પેદા કરીએ છીએ અને એ વાતનો આપણને અહેસાસ પણ નથી થતો, આપણને ખબર પણ નથી હોતી. બેટા, ઘરમાં સુખ શાંતિ લાવવા માટેનો સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ એ છે કે આપણો લોહી એ આપણો લોહી જ હોય છે. અને કદાચ તમારી કોઈ પણ બીજી વ્યક્તિ સાથે ગમે તેવી દોસ્તી હોય, મિત્રતા હોય, કદાચ તમારા કોઈ સગા સંબંધી હોય, પરંતુ તમારા પરિવારના સભ્યોની વાતોથી વધારે મહત્વ બીજાની વાતોને ક્યારે ના આપો. જ્યારે પરિવારના સભ્યોને આ વાતનો અહેસાસ થાય છે, એમને ખબર પડે છે કે આ વ્યક્તિ અમારાથી વધારે બીજાને મહત્વ આપે છે, ત્યારે તમે ખુદ જ તમારું માન સન્માન તમારા પરિવારની સામે ઓછું કરાવો છો. આનાથી જ પરિવારમાં મતભેદ ઉત્પન્ન થવા લાગે છે અને આગળ જતાં એ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. પછી તમારા એ સભ્યો પણ તમારી વાતોને કોઈ મહત્વ નહીં આપે અને અહીંથી જ પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે, જેનો લાભ બહારના લોકો ઉઠાવે છે. બીજો નિયમ જે ખૂબ જ પણ મગજમાં રાખવા જેવો છે અને એ છે કે જ્યારે પણ પરિવારના સભ્યો વચ્ચે અંદરો અંદર મતભેદ ઉત્પન્ન થાય છે તો એને સાથે બેસીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ ખોટી લાગેલી વાત પરિવારની કોઈ પણ સદસ્ય પોતાના મનમાં રાખી લે છે તો એવી વાત ઊંધઈની જેમ આપણા પરિવારની સુખ શાંતિને કોરી ખાવા લાગે છે. એટલા માટે કોઈ પણ વાત હોય, કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય, ગમે એવડી નાની હોય કે મોટી હોય, પોતાના પરિવાર સાથે બેસીને વાતને સુલઝાવવાનો પ્રયાસ કરો. તમારા મનમાં એવી વાતને દબાવીને ન રાખો. જ્યારે પણ કોઈ વ્યક્તિ ભૂલ કરે છે તો એ પણ પોતાની કરેલ ભૂલને છુપાવીને રાખવાની કોશિશ કરે છે, જેનાથી દરેક વખતે તેને એ ભૂલ કરવાનો મોકો મળી શકે છે. પરંતુ સમજવાની વાત તો એ હોય છે કે તમે તમારી ભૂલને દબાવી રાખો છો તો તમે વારંવાર એ ભૂલને કરતા રહેશો અને એવી જ ભૂલો જ તમારા પરિવાર માટે અશાંતિનું કારણ બની જશે. અને પરિવારના કોઈ પણ મુદ્દાને સુલઝાવવા હાટુ બહારના લોકોની સહાયતા લેવાની કોઈ જરૂર નથી હોતી. આપણા પરિવારના વડીલ સાથે બેસી અને એવી વાતોને ઘરમાં સુલઝાવવાનો પ્રયત્ન કરો. અને ત્રીજો નિયમ એ છે કે ઘરમાં સૌથી વધારે અશાંતિ આ જ કારણોથી પેદા થાય છે કે પછી ઘરમાં સૌથી વધારે અશાંતિ ઉત્પન્ન થવાનું કારણ વહુ અને સાસુના મતભેદ, બંને વચ્ચેના વિવાદ હોય છે. વહુ પોતાની સાસુને મા સમાન અને સાસુ પોતાની વહુને દીકરી સમાન સમજવા લાગે
તો આ મતભેદ ઘણા ઓછા થઈ શકે છે. ત્યારબાદ આ સંન્યાસીએ સુરેશને આગળ સમજાવતા કહ્યું કે કદાચ તું તારી પત્નીનો પક્ષ લે છે તો સ્વાભાવિક છે કે તારી માને ખોટું લાગશે, અને તું મા તરફથી પક્ષ લઈશ તો પત્નીને પણ ખોટું લાગશે. એટલા માટે ઘરના મતભેદથી પુરુષે હંમેશા દૂર રહેવું જોઈએ. કમસે કમ અઠવાડિયામાં એક વખત ઘરના બધા સભ્યોએ સાથે બેસી અને એકબીજાથી વાતચીત કરવી જોઈએ. જે કોઈ નાની મોટી સમસ્યા પરિવારમાં ચાલી રહી હોય એની ખુલીને અંદરો અંદર ચર્ચા થવી જોઈએ. અને ઘરમાં જે કોઈ વડીલ સભ્ય હોય એમની વાતોને આખા પરિવારે માનવી જોઈએ. અને પરિવારનો મુખ્ય વ્યક્તિ પણ એવો હોવો જોઈએ કે જે ખુદ મદદ કરી શકે એમ હોય, જે ખુદ પોતાના વિશે નહીં પરંતુ આખા પરિવાર વિશે વિચારતો હોય. આપણે આજથી 40-50 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ સમયે ઘરના બધા સભ્યો, બધા ભાઈઓ સાથે મળી અને સારી રીતે રહેતા હતા. કેમ કે એ સમયે ઘરના તમામ સભ્યો ઘરની એક વડીલ વ્યક્તિને માન આપતા હતા, એમની ઇજ્જત કરતા, એમને વડીલ માનતા. પરંતુ હાલના વર્તમાન સમયમાં એવું નથી રહ્યું. એટલા માટે આપણે આપણા ઘરમાં એક મુખ્ય વ્યક્તિ જરૂર હોવો જોઈએ અને એમની વાતો આપણે સાંભળવી જોઈએ. ચોથો નિયમ એ છે કે તમારા પરિવારનું રહસ્ય કોઈને ના જણાવો. પારિવારિક રહસ્ય ક્યારે સાર્વજનિક ના કરો. જે આપણા પરિવારના સભ્યો વચ્ચેનો વાદ વિવાદ, કોઈ પણ વાત સંવાદ, એની ક્યારેય પણ ચર્ચા તમારા પાડોશી સાથે કે અન્ય સાથે ન કરવી જોઈએ. આવું કરવાથી બહારના લોકો તમારા ઘરના રહસ્ય અને તમારા ઘરની ખામીઓ જાણવાનું શરૂ કરશે અને સમય આવી ખામીઓને લીધે તમારે પસ્તાવવું પડશે. જે વાત પરિવારની 4 દિવાલો વચ્ચે થઈ રહી હોય એની કોઈને પણ કાનોકાન ખબર ના પડવી જોઈએ. આવું કરવાથી પરિવારના સભ્યોનો વિશ્વાસ એકબીજા ઉપરથી ઉઠી જાય છે, અથવા તો સમૂહમાં ક્યાંય તમારા લીધે તમારા પરિવારને મજાક બનવું પડી શકે છે. 5મો નિયમ એ છે કે પરિવારમાં ફક્ત પોતાના સ્વાર્થ માટે નથી જીવાતું. પરિવારના તમામ સભ્યોના લાભ અને હાનિ વિશે આપણે ચિંતા કરવી જોઈએ. આપણે આપણા ઘરના તમામ સભ્યોને ભૂલી અને આપણા સ્વાર્થ વિશે વિચારવા લાગીએ તો પરિવારમાં રહેવાનો કોઈ મતલબ નથી રહેતો. પરિવારના કોઈ સભ્ય દ્વારા ક્યારે ભૂલ થઈ જાય તો એને સાથ અને સહકાર આપો, અને એ જ સાચો પરિવાર કહેવાય છે. કેમ કે સલાહ અને ભાષણ તો બધા આપી શકે છે, પરંતુ પરિવાર એને કહેવાય છે કે ક્યારેક અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો પણ પોતાના પરિવારના સભ્યો સાથ નથી છોડતા. અને 6થો નિયમ એ છે કે પરિવારના તમામ સભ્યોએ હળીમળીને સાથે રહેવું જોઈએ. ઘરના કોઈ એક સભ્યને દાસ કે નોકર ના સમજવો જોઈએ. આપણે બધાની ફરજ હોય છે કે આપણે બધા હળીમળીને કામ કરીએ. પરિવારમાં એક વ્યક્તિ કમાઈ રહ્યો છે ને બીજો બેઠો બેઠો ખાઈ રહ્યો છે તો આવું લાંબો સમય સુધી નથી ચાલી શકતું. ગાડી ત્યારે જ સરખી ચાલી શકે છે જ્યારે તેના બધા ટાયર સરખી રીતે કામ કરી રહ્યા હોય. એવી જ રીતે પરિવારના તમામ સભ્યો હળીમળીને કામ કરે તો એકબીજા વચ્ચે પ્રેમ વધે છે, એકબીજા માટે ઇજ્જત અને માન સન્માન વધે છે. પરંતુ જ્યારે પરિવારના કોઈ એક સભ્ય ઉપર બધા જ કામનો બોજ નાખી દેવામાં આવે છે ત્યારે એ સભ્ય ખુદને એ ઘરનો નોકર સમજવા લાગે છે અને ત્યારબાદ એની નજરોમાં બીજા સભ્યો પ્રત્યેનું માન સન્માન ઓછું થવા લાગે છે. આ વાત સાસુ અને વહુ પર પણ લાગુ પડે છે. ઘરમાં નવી વહુ આવતા જ સાસુ એવું સમજવા લાગે છે કે હવે મારે કામ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આવું ના વિચારવું જોઈએ. ભલે તમે તમારી વહુ જેટલું કામ ન કરી શકો પરંતુ એના કામમાં થોડી મદદ તો કરી શકો છો. અને કદાચ એ જગ્યાએ તમારી પુત્રી હોય તો તમે એની સાથે કામ કરો છો, એને મદદ કરો છો, તો વહુને મદદ કરવામાં શું તકલીફ હોઈ શકે? અને આ જ વાત વહુ પર પણ લાગુ પડી શકે છે. સાસુની વાત માનવી, એને પોતાની માં સમજવી અને પ્રેમથી ઘરનું કામ કરવું. અને ત્યારબાદ સંન્યાસીએ સુરેશને સમજાવતા કહ્યું કે તો પાછું તારા ઘરે જા અને તારા પરિવારને આ નિયમો વિશે સારી રીતે સમજાવ કે જેનાથી તારો આખો પરિવાર ફરીથી એક થઈ શકે. કેમ કે તમે તમારા પરિવારથી જેટલા દૂર ભાગવાની કોશિશ કરશો એટલા જ વધારે દુઃખી થયા કરશો. પરિવાર સાથે રહીને પરિવારની સમસ્યાઓનું સમાધાન શોધવું એ જ અસલી ગૃહસ્થ જીવન કહેવાય. ઘરેથી ભાગી દૂર થઈ જવું અથવા પરિવારથી દુઃખી થઈને સંન્યાસી બનવું એ સંન્યાસી જીવન નથી. સંન્યાસી તો ત્યારે જ બની શકાય છે જ્યારે તમારો આખો પરિવાર ખુશીથી તમને સંન્યાસી બનવાની મંજૂરી આપે છે. આટલું કહીને સંન્યાસીએ સુરેશને તેના ઘરે પરત મોકલી દીધો. તો દર્શક મિત્રો, આ વિડીયોથી તમને શું શીખ મળી કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને અંત સુધી જોવા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.